નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી। નમસ્કાર, કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે જન્માષ્ટમીના વિશે ચર્ચા કરીશું અને જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ ભગવાનની ભક્તિમાં લીન થઈ જવાનો દિવસ। આજે શ્રી કૃષ્ણ ભગવાનના તમામ જે રૂપો છે, તમામ જે સ્વરૂપો છે તેની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। રાત્રે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય છે અને તેનો જે હરખ હોય છે તમામ કૃષ્ણ ભક્તોના ચહેરા ઉપર છલકાતો હોય છે। આજે કૃષ્ણ ભક્તિમાં તમામ જે લોકો જે છે તે રંગાયેલા જોવા મળે છે। જન્મોત્સવ જ્યારે મનાવવામાં આવે છે ત્યારે ખૂબ જ ધામધૂમપૂર્વક કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવતો હોય છે અને તમામ જે કૃષ્ણ ભગવાનના મંદિરો છે ત્યાં આજે શ્રી કૃષ્ણ ભગવાનના તમામ સ્વરૂપોની પૂજા કરાય છે અને જે હરે કૃષ્ણના આજે જાપ બોલાતા હોય છે। ત્યારે કૃષ્ણ ભગવાનના આજે વિશે વાત કરીશું કે તેમની જે લીલાઓ છે કે જેના ઉપર આજે પણ એમની લીલાઓ પર આપણને વિશ્વાસ હોય છે કે તે આપણને કોઈ પણ દુઃખ, કોઈ પણ એવી પીડા, કોઈ પણ એવી મુશ્કેલીમાંથી આપણે તેમનું જ્યારે નામ સ્મરણ કરીએ છીએ તે નામ સ્મરણ કરવા માત્રથી તમામ દુઃખ આપણા દૂર થઈ જતા હોય છે। તો આજે તો જ્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જગતનો નાથ અને દરેક એવા કેટલાય સ્વરૂપો ભગવાનના બિરાજમાન છે અને જેની આપણે પૂજા કરતા હોઈએ છીએ તે વિશે વાત કરીશું। કૃષ્ણ ભગવાનની લીલા વિશે વાત કરીશું, તેમના અવતારો વિશે વાત કરીશું। આપણી સાથે મુકેશ ઓઝા જોડાઈ ચૂક્યા છે ઉત્સવ વિશેષજ્ઞ તરીકે। મુકેશજી, આપનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। રાધે રાધે। આજે પવિત્ર શ્રાવણ માસમાં 5252મો કૃષ્ણ જન્મોત્સવ મનાવવા જઈ રહ્યા છે। શ્રાવણ વદ આઠમની આજની જે દિવસ છે, આજનો દિવસ છે રોહિણી નક્ષત્રનો દિવસ છે અને શ્રાવણ માસમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે જે શિવનો નથી એ મારો નથી। અને શિવ એટલે કોણ? શિવમાંથી ઉપરની લીટી હટાવી દો તો એ થઈ જાય શવ, અને શવ જે છે એમાં જો ધર્મ ને જ્ઞાનની પૂર્તિ કરવામાં આવે તો એ શિવ બની જતો હોય છે। આ આપણું ધર્મશાસ્ત્ર અર્થ મૂલ્ય છે। એટલે જે સવમાંથી શિવ બનવાનો જે પ્રયત્ન છે એને ઉત્સવ કહેવામાં આવે છે। ઉત્સવ એટલા માટે આજે આપણા ધર્મ અને શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે, જે ઉત્સવોનું વર્ણન કરેલું છે ને એમાંય પ્રમુખ ઉત્સવ કે સાક્ષાત નારાયણ નર સ્વરૂપે અવતરેલા ભગવાન નારાયણ આ પૃથ્વી પર જન્મ લીધો અને સંસારને માર્ગદર્શિત કર્યા। અને જન્મથી લઈ અને મથુરાધિપતિ ન બની અને મધુરાધિપતિ બનીને જીવનને જે સંદેશ આપ્યો છે એ કૃષ્ણ મહિમાનું આપણે આજે વર્ણન કરવા જઈ રહ્યા છીએ। આદર્શ પુત્ર, આદર્શ જેને આપણે પ્રેમી કહી શકીએ, આદર્શ ભાઈ કહી શકીએ, આદર્શ મિત્ર કહી શકીએ અને આદર્શ સખા કહી શકીએ। કૃષ્ણના જીવનના તમામે તમામ ક્ષણની અંદર કંઈક સંદેશ છુપાયેલો છે। કૃષ્ણને એક શબ્દમાં કહેવું હોય તો કૃષ્ણ એટલે ઉત્સવ, કૃષ્ણ એટલે પરિવર્તનશીલ પુરુષ। એટલે આદર્શ પુત્ર એક છઠ્ઠા દિવસથી જેણે પૂતનાનો વધ કરીને આપણને ઝેર ઓળખતા કરી નાખ્યા એ કૃષ્ણ। કૃષ્ણ જ્યારે જેલની કોટડીમાં જન્મ લે છે ત્યારે સાક્ષાત ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ આવે છે અને કહે છે દેવકીને કે હું હવે પ્રગટ થઈ ગયો છું। ત્યારે દેવકી કહે છે કે હે પ્રભુ, આ સંસાર તમે આ સ્વરૂપને મને પુત્ર કઈ રીતે સ્વીકારશે? ત્યારે નાનું બાળ સ્વરૂપ બને છે અને એ સમયે જેની બીજી પત્ની છે વસુદેવકીજીની, એને ત્યાં જે રૂક્ષ્મણી બીજી પત્નીને ત્યાં રોહિણીને ત્યાં પણ એક પુત્ર જન્મેલ હોય છે, એ છે બલભદ્રભાઈ। અને ત્યાં યશોદાને ત્યાં જે પુત્રી પ્રાપ્તિ થાય છે એ એક દેવી શક્તિ સ્વરૂપ છે। અને આ તો બધી લીલા છે। અને જ્યારે કોટડીમાં જન્મ થાય છે અને વસુદેવ ત્યાંથી એ બાળને લઈને યમુનાના પૂર જેવા પાણીની અંદર પસાર થઈ અને જ્યારે ગોકુળ પહોંચે છે અને નંદ બાબાને ઘરે જાય છે અને આ કૃષ્ણ ત્યાં મૂકે છે અને એ ત્યાં જ જન્મેલી પુત્રીને લઈ અને પાછા એ મથુરાની જેલમાં આવે છે।
મથુરાની જેલમાં અવાજ થયો કે અહીંયા પુત્ર પ્રાપ્ત થઈ ગયું છે. કંસને ખબર પડે છે અને ત્યાં આવે છે, અને એ સમયે જે દેવી શક્તિ સ્વરૂપા જે હતી ત્યાંથી અદ્રશ્ય થાય છે અને આકાશવાણી કરે છે કે હે કંસ, તારો 8મો કાળ જન્મ લઈ ચુક્યો છે. હવે તું નિશ્ચિત તારું અંત નજીક છે. એટલે કૃષ્ણ પરિવર્તનશીલ પુરુષની આપણે વાત કરી. કૃષ્ણને લોકો એમ કહે છે કે 16,008 પત્નીઓ હતી. થોડુંક આપણા ધર્મશાસ્ત્રનો જો અભ્યાસ કરીએ તો આપણને સમજાય કે નરકાસુરની જે 16,100 જે સ્ત્રીઓ હતી, જેને બંદી બનાવી હતી, કેદીઓ બનાવી હતી, અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને છોડાવે છે ત્યારે એ સ્ત્રીઓ રિક્વેસ્ટ કરે છે, પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમે આટલા વર્ષોથી નરકાસુરની જેલોમાં સવડી રહ્યા છીએ, અમને કોણ સ્વીકારશે, અમને કોણ પત્નીત્વનું સુખ આપશે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમને બધાને તમે આજથી મારા પત્ની એ પ્રમાણેનો એમને સંદેશ આપે છે ને એમને સ્વીકાર કરે છે. કૃષ્ણના મિત્ર ભાવની વાત કરીએ તો સુદામાનો મિત્ર ભાવ આપણે સૌ જાણીએ છીએ. પ્રેમોત્સવની વાત કરીએ એટલે કે રાધા અને કૃષ્ણની રાસોત્સવની વાત કરીએ તો ત્યાં આપણું હૃદય સ્પર્શી જે વિચાર હોય છે, આપણે કૃષ્ણ જોવાની દ્રષ્ટિ જે છે, કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ એટલે મન, કૃષ્ણ એટલે વિચાર. એટલે આપણો વિચાર જ્યારે કૃષ્ણને ઓળખવામાં લાગી જાય છે ત્યારે આપણે કૃષ્ણમય બની જતા હોઈએ છીએ. અથર્વવેદમાં એક સૂચન છે કે આ સૃષ્ટિનું સર્જન ગીત દ્વારા થયું છે, અને જેણે ગીત ગાઈને સૃષ્ટિનું સર્જન કર્યું છે એટલે જ ભગવત ગીતા કહેવાય. ભગવત ગીતા આજના ભલે મોટિવેશનલ સ્પીકર ગમે તે કે, પરંતુ જગતના પ્રથમ મોટિવેશનલ સ્પીકર તરીકે આપણે ભગવાન શ્રી કૃષ્ણને ઓળખીએ છીએ. અને બીજા કોઈ તમે શાસ્ત્ર વાંચો કે ના વાંચો, પરંતુ ભગવત ગીતાના મૂળ તત્વ રૂપે જો તમે એક વખત પણ જો ભગવદ્ ગીતાનું પઠન કરશો, એને સમજવાનો પ્રયત્ન કરશો, તો આપણું સાંસારિક જીવન જે છે એ અદ્ભુત સુખમય સ્વરૂપે પ્રાપ્ત થતું હોય છે. રાધે એટલે શું? જો કૃષ્ણને પ્રસન્ન કરવો હોય તો રાધે રાધે કહેવું પડે. એટલે રાધે રાધે કહીશું તો કૃષ્ણ જલ્દી પ્રસન્ન થશે. જય શ્રી કૃષ્ણ કહો હજારો નામ છે. જેટલી લીલાઓ કરી, જ્યાં જ્યાં એને પગલું મૂક્યું ત્યાં એક નવી વાત, નવું નામ, નવું કાર્યનું સર્જન થયું છે. એટલે રાસેશ્વરી અને પ્રેમ રસની વાત શીખવતી રાધા, એ રાધાને જો આપણે પૂજન કરીએ તો રાધા એટલે પ્રેમ અને આનંદથી જે થયેલું કાર્ય હોય એની અંદર ધન પ્રાપ્તિ થતી જ હોય છે. એટલે રાધાના પણ 32 નામ છે. આપણે ગોકુળ મથુરા જઈએ ને તો ત્યાં રાધે રાધે વધારે કહેવાય છે. અને ગોકુળમાં તો એટલા સુધી પણ એવા લોકો છે કે અહીંયા જય શ્રી કૃષ્ણનું નામ નહીં દેવાનું, અહીંયા રાધે રાધે જ કહેવાનું. કારણ કે રાધાનો જે ત્યાગ હતો એ રાધાનો ત્યાગ અદ્ભુત હતો. અને કૃષ્ણ એટલે નટવર, નૃત્યકાર, ડાન્સર, નટરાજ સ્વરૂપાય, ઉત્તમ નટ, કલા, એક્ટિંગ એની જુઓ, કલા જુઓ. એટલે કૃષ્ણના રૂપને ઓળખવાનો આપણે પ્રયત્ન કરીએ. ગિરિધર એટલે કે ઇન્દ્રની લોકો પૂજા કરતા હતા, અને ઇન્દ્રની પૂજાને કૃષ્ણએ કહ્યું કે ભાઈ તમે પ્રકૃતિની પૂજા કરો, નદી પર્વતની પૂજા કરો. ઇન્દ્ર કૃપાયમાન થાય, વરસાદ વરસાવે. ભગવાન શ્રી કૃષ્ણ એક ટકલી આંગળીએ આખું ગોવર્ધન ઉપાડી લીધો, એ ગિરિધર કહેવાયો. આપણે શ્રીનાથજી કહીએ છીએ, લક્ષ્મીના પતિ છે, એ શ્રી છે. શ્રી એટલે લક્ષ્મી, એ લક્ષ્મીના પતિ છે. એટલે મહાલક્ષ્મી છે, વિઘ્ન હે વિષ્ણુ પત્ની છે, ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આપણા ધર્મમાં પણ લખેલું છે, જો લક્ષ્મીને પણ પ્રાપ્ત કરવી હોય તો આપણા શ્રીનાથજીને, શ્રી કૃષ્ણને યાદ કરવા પડે. ગોપાલ, આ પૃથ્વી જે છે ગાય સ્વરૂપાય છે, જે 33 કરોડ દેવી દેવતાઓનો જેમાં વાસ છે, એ ગાયનું રક્ષણ કરવાની જવાબદારી પ્રકૃતિ રક્ષક એટલે એ ગાયોને ચરાવતો ગોપાલક બન્યો. એક નામના અર્થનું પણ જો આપણે જ્ઞાન મેળવી લઈએ તો આપણે કૃષ્ણ તત્વને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ બોલાવે છે કોણ? આ બોલાવે છે પણ કૃષ્ણ, અને આ સંભળાવે છે કોણ? અને સંભળાવે છે પણ કૃષ્ણ. આ તત્વ છે. અને વાત રહી મુરલીધરની, કે
કે જેના અધર પર એક મુરલી હોય અને મુરલીમાંથી નીકળતા સ્વર ન માત્ર રાધાને ગમે છે, આ સમગ્ર સંસારની પ્રકૃતિને ગમે છે. જ્યારે કૃષ્ણની મુરલી વાગતી હોય આપોઆપ કમળના ફૂલ ખીલતા હોય છે, વૃક્ષ ઉપર ફળ લાગી જતા હોય છે, ફૂલો ખીલતા હોય છે, અને 16 કળાએ ખીલેલી પ્રકૃતિ એ કૃષ્ણને આભારી છે. એટલા માટે તે મુરલીધર કહેવાયો. સાઉથની અંદર, દક્ષિણમાં કૃષ્ણને વેંકટેશ્વરા કહે છે, તિરુપતિ કહે છે, જે 7 પર્વતનો માલિક છે એ કહે છે. અને પાછા આપણે બાળ સ્વરૂપની અંદર આવીએ એટલે કૃષ્ણની જે બાળપણની લીલાઓ છે એ નટખટ છે, એ માખણ ચોર છે. અરે માખણ ચોર, આપણે કોઈને ચોર કેવો હોય, કૂટનીતિજ્ઞ કેવો હોય, તમારે આમ શુદ્ધ ભાવથી પણ જો ગાળો આપવી હોય ને તો એ કૃષ્ણ લેવા તૈયાર છે. કૃષ્ણને તમે ચોર કહો, પણ એ ચોરી કોના માટે કરતો હતો? એ ચોરી એમના મિત્ર સખા ભાવ માટે કરતો હતો, જે પીડિત છે, જેની પાસે પૂરતી શક્તિ સામર્થ્ય નથી, એને શક્તિ સામર્થ્ય આપવા માટે, એને ખોરાક આપવા માટે ચોરી કરીને પણ લોકોને માખણ ખવડાવતો, બાળ સખાઓને માખણ ખવડાવતો હતો. એટલે તે માખણ ચોર પડ્યો. અને જયારે માખણ ચોરીને માખણ ખાઈ અને ઘરે આવે અને યશોદા કે હે કૃષ્ણ, તે આજે માખણ ખાધું? એટલે કૃષ્ણ કે ના મૈયા, મેને માખણ નહીં ખાયા. અને પછી દોરડાથી બાંધે, એક યશોદા દોરડાથી બાંધે. યશોદા પોતે જાણે છે કે આ જગતના નાથને મારાથી કઈ રીતે બાંધવું, પરંતુ એક બાળક અને એક માની જે ઈચ્છાને માન આપે છે એ છે દામોદર. દોરડાથી બંધાયેલો દામોદર છે, માધવ છે, મધની મીઠાશનો વાણી વાળો ઈશ્વર તત્વ. એટલે માધર સુંદર વ્યક્તિત્વ, યોગેશ્વર સ્વરૂપ આય કે જેનું રૂપ જોવે તો પણ સૌને ગમે. અરે ભગવાને તો આ જન્મમાં કાળા રંગથી અવતરિત થયો છે અને કાળા રંગની પરિભાષાને સમજાવી દીધું છે દરેક મનુષ્યને કે કાળો રંગ પણ ઉત્તમ હોય છે. કાળા રંગથી તમે દુખી ન થાઓ, અને કાળા રંગમાં પણ સર્વશ્રેષ્ઠતા છે. એ પણ મતલબ એને શ્યામ સ્વરૂપાય બનીને પણ બતાવી દીધું છે. એટલા જ માટે કદાચ કૃષ્ણ ભગવાનના દરેક સ્વરૂપોની આપણે પૂજા થાય છે ને. એમાં આપણે ગુજરાતની વાત કરીએ તો કૃષ્ણ ભગવાન એટલા બધા સ્વરૂપોની પૂજા અહીંયા કરવામાં આવે છે. જગતનો નાથ જગન્નાથ જે આપણા અમદાવાદ ખાતે બિરાજમાન છે, અને દ્વારકા હોય કે પછી કોઈ પણ એવું શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર હોય, ત્યાં આજે જે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીની મુકેશજી વાત કરીએ તો જન્માષ્ટમીનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ કેટલું છે, અને ખાસ જે લોકો છે, જે કૃષ્ણ ભક્ત છે, તેમને આજના દિવસનું મહત્વ તમે કેવી રીતે સમજાવશો? કૃષ્ણ અધ્યાત્મ મૂર્તિ છે જરૂર, પરંતુ આજની યુવા માનસિકતાની અંદર આજનો યુવા ધર્મ પ્રેરિત બનતો જઈ રહ્યો છે. દ્વારકાધીશ કૃષ્ણ જન્મ ક્યાં લીધો? મથુરામાં. અને એનું અંતિમ સ્થળ કયું? તો દ્વારકા, પ્રભાસ પાટણ. એ જ પ્રમાણે આપણા મહાત્મા ગાંધીજીએ જન્મ ક્યાં લીધો? પોરબંદરમાં. અને અંતિમ ક્યાં થયું? એ બાજુ ઉત્તરમાં. એટલે વ્યક્તિત્વ પરિવર્તનશીલ, ભૂમિકાઓ અને આજના જે વિકાસ પામી ચુક્યા છે, જે ગીતાને સમજી ચુક્યા છે. સુનિતા વિલિયમ્સનો દાખલો લઈ લો. સુનિતા વિલિયમ્સ પણ અંતરિક્ષ યાત્રાએ ગઈ ત્યારે એક ભગવદ્ ગીતા અને ગણેશજીની મૂર્તિ લઈને ગઈ. અને બીજા અધ્યાયમાં ભગવતમાં નૈનમ છિદંતી જે શ્લોક છે એ આત્માને છે. એટલે કે ભાઈ તમે શેના માટે મદ મોહ લોભ માયાની વાત કરો છો? આ બધું અહીંયા જ રહેશે. આત્મા ક્યારેય મરતી નથી, ક્યારેય જલતી નથી, ક્યારેય ખોવાતી નથી, એનો નાશ નથી, નાશવત. એટલે આત્મા અમર છે, એક જીવમાંથી બીજું જીવ જાય છે. એટલે આ મનુષ્ય જીવનમાં આપણે આ ધરતી ઉપર જે આપણે અસંતોષ, જે દુઃખી તત્વ આપણામાં આવે છે, આપણે સતત ચિંતાવાળા થઈએ છીએ, તે ક્યારેક એ સમજવાનો પ્રયત્ન કરીએ, ગીતાના અર્થ થકી સમજવાનો જો પ્રયત્ન થઈ જાય તો આપણું દુઃખ, દારિદ્ર એ બધું દૂર થઈ જાય. માનસિક શાંતિ એ સર્વશ્રેષ્ઠ જીવનની પરિભાષા છે. એના માટે કૃષ્ણ તત્વને સમજવાનો જો પ્રયત્ન કરીએ, કારણ કે આ સૃષ્ટિમાં કોઈ એમ કહે છે કે ભગવાન નથી, ભગવાન નથી. તો ભગવાન નથી તો બે વસ્તુ મને આપી દે, તારું મન અને તારી આત્મા મને કાઢીને આપી દે, જો ભગવાન ના હોય તો. આ આજના યુવાઓને કહેવા માંગુ છું.
તમે એમ કહો છો કે આજની પેઢીમાં અધ્યાત્મ કે ધર્મનું શું મૂલ્ય છે, તો આ ધર્મ અને અધ્યાત્મ આપણને જીવન જીવતા શીખવાડે છે. દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ, પ્રેમ પ્રેમ મિત્ર ભાવ કેવો હોવો જોઈએ, સખા ભાવ કેવો હોવો જોઈએ, આ બધાનું જે જીવન છે આપણને કૃષ્ણ શીખવાડે છે. 18મા અધ્યાયમાં 66મો શ્લોક છે કે સર્વો ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ. એટલે કે કૃષ્ણ એમ કહે છે કે બધા ધર્મો છોડો, તમે માત્ર પંચતત્વ, ઈશ્વર તત્વ, કૃષ્ણ તત્વના શરણમાં આવી જાઓ, તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે. કૃષ્ણ તમને જીવનની રાહની આંગળી ચીંધે છે. તમારું જીવન એ નથી કરવાનું, તમારી પરીક્ષા એ કૃષ્ણ પાસ નથી કરવાનો, તમારા વ્યાપાર ધંધામાં નફો કૃષ્ણ નથી લાવવાનો. એ તમારો ઉદ્યમ, તમારી મહેનત, તમારી પુરુષાર્થ તમને એ સફળતા અપાવશે. એટલે વિવેકાનંદજી એ ગીતા આગળ એ શિર મસ્તક હતા. અને જ્યારે એમણે વિવેકાનંદજીના ઉદાહરણો લઈ લો, આપણે ગાંધીજીના ઉદાહરણો લઈ લો, આપણે જેટલા બી મોટા યુગ પુરુષ થયા છે, સફળ પુરુષ થયા છે, એમને પૂછશો તો કદાચ એ કહેશે કે આ માર્ગદર્શન મને ભગવદ્ ગીતામાંથી મળ્યું. જેને મહાભારત લડ્યા ને એ જ આપણા વંશજો છે. એ જે ઋષિ મુનિઓ, સંતાનો, વંશજો, જેને આપણે આજે હિન્દુ કહીએ છીએ, એ આજના વીરો જે છે, એ જ આપણા મહાભારતના કાળથી જે સંતતિ ચાલી આવેલી છે, એના જ આપણે પુત્ર છીએ. પરંતુ જીવનની અંદર હંમેશા પ્રેમ અને આદર્શ અને સત્ય, પ્રથમ શ્લોક છે જે સચ્ચિદાનંદ સ્વરૂપાય ભગવદ્ ગીતામાં. એટલે આપણે જો સત્ય છીએ, સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ, તો આ જગતમાં બીજું બધું મિથ્યા છે. પરંતુ જગત માટે આપણે આ જીવનમાં આવ્યા છીએ, તો આપણું પણ નામ, આપણે પણ કૃષ્ણમય બની શકીએ એમ છે, આપણે પણ કૃષ્ણ બની શકીએ એમ છીએ. કારણ કે જ્યારે પણ ભગવાનને અવતરણ કરવો હોય ને, નીચે આવવું હોય ને, એટલે સામાન્ય મનુષ્ય સ્વરૂપ ધરીને જ આવવું પડે. અને મનુષ્ય કર્મ થકી ઈશ્વર તત્વ, ઈશ્વર બની શકાય છે. આ બધું જે શિક્ષણ આપણને કોણ આપે છે? કોણ આપે છે? એટલે રાધા અને કૃષ્ણનો એક મને પ્રસંગ યાદ આવે છે કે જ્યારે કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા જાય છે અને નદી કિનારે કદંબ ઝાડની નીચે ઉભેલી વાંસળીના સૂરની રાહ જોતી રાધા જોવે છે કે કદાચ આજે કૃષ્ણ મને મળવા આવશે. અને કૃષ્ણ એને મળવા જાય છે અને કહે છે કે હે કૃષ્ણ, હવે તો તું એક જગત કલ્યાણના કાર્ય માટે નીકળે છે, મારું શું? મારા લગ્ન કોણ કરશે? ક્યારે થશે? ત્યારે કૃષ્ણ એમ કહે છે કે હે રાધા, તારી અને મારી આત્મા જ એક જ છે. જ્યારે આત્મા જ એક જ હોય તો મારે લગ્ન કોની સાથે કરવા? એટલે રાધા એ પ્રકૃતિ છે અને પ્રકૃતિમય સ્વરૂપ એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું હોય તો રાધે કૃષ્ણનું જયારે આપણે સ્મરણ કરીએ છીએ, ત્યારે આપણને એ સમજાય છે કે કૃષ્ણની મૂલ્યતા કેટલી છે, કૃષ્ણનું જ્ઞાન કેટલું છે. કૃષ્ણ આ જગત સંસાર ચાલક છે, જગતનો પિતા છે. જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. આ કલયુગની અંદર હજુ કૃષ્ણ જીવંત છે. જ્યારે કૃષ્ણનું પ્રભાસ પાટણમાં અગ્નિદાહ થયો ત્યારે તેમાંથી જે તેનું હૃદય હતું એ હૃદય ન બળી શક્યું, એ દરિયા માર્ગે પૂરી ગયું. અને પુરીમાં જે 3 આપણે મૂર્તિ જોઈએ છીએ જગન્નાથ સ્વામીની એક કાષ્ટ મૂર્તિમાં આજે પણ એ બ્રહ્મ પદાર્થ જેને કહીએ છીએ, એ બ્રહ્મ પદાર્થ એ જ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે. અને કૃષ્ણનું આજે પણ આ પૃથ્વી ધરા પર નિવાસ છે. એને દર્શન કરીએ, એના દર્શન કરીએ. અને આપણે જગન્નાથ યાત્રાની અંદર જગન્નાથ વિશે ઘણું આપણે કહ્યું છે, ઘણું બોલ્યા છે, ઘણું લખાયું છે. કૃષ્ણની જે ભગવદ્ ગીતા ઉપર બીજા બધા ધર્મો છે, બીજા બધા પુસ્તકો છે, બાઇબલ છે, જેટલા બી ધર્મ છે, જેટલા બી પાથા છે, જેટલા બી વર્ગ છે, એ બધાનો મૂળ તત્વ આધાર એટલે ભાગવત ગીતા. અને જ્યારે કોઈનું મૂળ જ કાપી લો ત્યારે એ બધા ધર્મો પડી ભાગતા હોય છે. આ તાકાત આપણા ભાગવત ગીતામાં છે. સર્વે ખલુ ઇદમ મમ, એટલે આ વેદ પણ કહે છે અને
આપણું ગીતા પણ કહે છે. બદ્રીનાથ તમે જુઓ, કૃષ્ણ ક્યાં નથી? કૃષ્ણ આપણે ગોકુળમાં છે, કૃષ્ણ આપણે મથુરામાં છે, કૃષ્ણ દ્વારકામાં છે, કૃષ્ણ ડાકોરમાં છે, કૃષ્ણ બદ્રીનાથમાં છે. અને કૃષ્ણ અને શિવ એ બે અલગ નથી. કૃષ્ણ શિવની આરાધના કરે છે અને શિવ કૃષ્ણની આરાધના કરે છે. હરાની આરતી જે કોઈ ગાશે, આપણે કહીએ છીએ હરિ અનંત, હરિ કથા અનંતા. એટલે હરિના જેટલા સ્વરૂપ છે, યુગો યુગોથી બ્રહ્માંડ. બ્રહ્માંડ એટલે શું? આવી પૃથ્વી જે છે ને, આ એક પૃથ્વી એ કરોડો અબજો કરતા પણ વધુ જે તત્વ છે એને આપણે બ્રહ્માંડ કહીએ છીએ. અને ચતુર્ભુજ, વેદ, ધર્મ, બ્રહ્મા સાથેનું સંકલન. કારણ કે જગતનો પાલનહાર છે વિષ્ણુ, ઉત્પન્ન કરનાર છે બ્રહ્મા અને નાશ કરનાર છે શિવ તત્વ. આપણે બલિરાજાની વાર્તા સાંભળી હશે, લક્ષ્મીની વાર્તાઓ સાંભળી હશે, જગન્નાથની વાર્તાઓ સાંભળી હશે. જ્યોતિરાદિત્ય, કે જેના સૂર્ય સમાન તેજ છે, એવું એનું નામ છે ભગવાન શ્રી કૃષ્ણનું, જ્યોતિરાદિત્ય થાય. અને જેના નયન કમલ નયન કહીએ છીએ આપણે, કે જે નયનમાં તમે ક્યારેક ભગવાનની મૂર્તિમાં તમે એના દર્શન કરતા કરતા એની આંખો તરફ જોવો અને આંખોમાંથી તમે કૃષ્ણને હસતો ચહેરો જોશો, તમને હસતો ચહેરો દેખાશે. કૃષ્ણમય બનવું પડે. અને આ ગુજરાત ન્યૂઝ થકી જે પણ આ સાંભળી રહ્યા છે, એમના હૃદયની અંદર કૃષ્ણ બેઠા છે. હું એ તમામ દર્શકોના હૃદયમાં બેઠેલા કૃષ્ણને વંદન કરું છું અને એમને જ કહું છું કે પ્રસન્નતા એ કૃષ્ણ માટેની પ્રસન્નતા છે. આપણે પ્રસન્ન રહીએ અને કૃષ્ણ ખુશ કરવા માટે આપણે જેને વૈષ્ણવ પદ્ધતિથી કહીએ છીએ કે મારો લાલ આજે આવવાનો છે, મારું ઘર શુદ્ધ થવું જોઈએ, મારું આંગણ શુદ્ધ થવું જોઈએ, મારા ઘરે રંગોળી બનવી જોઈએ, આજે મારા ઘરે મીઠાઈ બનવી જોઈએ, મારો ખીર બનવી જોઈએ, મારો લાલો આવી રહ્યો છે. અરે રાત્રે 12 વાગે જ્યારે લાલાનું આગમન થાય આપણા, અને આગમન થાય ત્યારે જે નાનું બાળક હોય છે, આપણે ઘરમાં પણ જો કોઈનું નાનું બાળક હોય 2, 4, 5, 6 મહિનાનું, તો એની અંદર ક્યાંય કોઈ પાપ નથી, મોહ નથી, મદ નથી, લોભ નથી. ત્યારે એ ઈશ્વર છે, એ બાળ સ્વરૂપ કૃષ્ણ છે. અને એને આપણને રમાડવું ગમે છે. અને જ્યારે આ દર વર્ષે આપણે એવું ઈચ્છીએ છીએ કે કૃષ્ણ છે જ, અને કૃષ્ણનો જન્મોત્સવ મારે મનાવવો જ છે. મનરૂપી મનાવો, વિચારરૂપી મનાવો, શ્રદ્ધારૂપી મનાવો, દર્શન થકી મનાવો. અને જે તમારી આજુબાજુમાં લોકો છે એને વંદન કરો. આકાશાત પતિતમ તોય મેધા ગચ્છતિ સાગરમ, સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. આપણે જેને પણ વંદન કરીએ છીએ એ આજે કૃષ્ણના ચરણમાં જાય છે, કૃષ્ણના શરણમાં જાય છે. આવો આપણે સૌ કૃષ્ણના શરણમાં જઈએ, કૃષ્ણના ચરણમાં જઈએ, કૃષ્ણ તત્વને ઓળખવાનો પ્રયત્ન કરીએ, કૃષ્ણ તત્વને જાણવાનો પ્રયત્ન કરીએ અને કૃષ્ણ તત્વમાં સમાહિત થવાનો પ્રયત્ન કરીએ. આ છે આપણી કૃષ્ણ વિશેની માર્મિક તત્વ, એનું ભગવત ગીતા અને ભાગવત ગીતા. ભાગવત માંથી ભગવત ગીતા બની છે. અને એ ભગવત ગીતા કે જે મુખેથી, એમ જેમ આપણા વેદો છે એ બ્રહ્માજીના મુખેથી નીકળેલા વાક્યો, એ જ પ્રમાણે કૃષ્ણના મુખેથી નીકળેલા ગીત, એને ભગવત ગીતા કહેવામાં આવ્યું છે. બિલકુલ બિલકુલ મુકેશજી, અને એટલા જ માટે કદાચ કહેવાય આજના દિવસ માટે કે તે જન્મનો સમય નહોતો, પરંતુ તે સમયનો જન્મ હતો. અને એટલા જ માટે જન્માષ્ટમીનો આ પાવન પર્વ, અને તમે જે પણ પ્રકારની વાતો કરી, એમ લાગ્યું કે આપણે પણ કોઈ કૃષ્ણ ધામમાં પહોંચી ગયા છે. અને કૃષ્ણમય જે અહીંયા વાતાવરણ જોવા મળ્યું, આજે તમામ જે દેશભરમાં ખૂણે ખૂણે આજે કૃષ્ણ જન્મોત્સવ જે છે ઠેર ઠેર ધૂમધામથી ઉજવવામાં આવશે. અને આપ અમારી સાથે ખૂબ જ સુંદર રીતે આપે જે આ કૃષ્ણ ભગવાનની લીલાઓ છે, કૃષ્ણ ભગવાનના અવતારો છે, તેના વિશે આપણે અમારી સાથે માહિતી આપી. અને ખૂબ જ સુંદર રીતે આજનો આ દિવસ જન્માષ્ટમી નિમિત્તે સારી એવી સુંદર મજાની વાતો કરી, તે બદલ આપનો આભાર. જય શ્રી કૃષ્ણ.
તો કરંટ ટોપિકમાં આજે વાત હતી જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ ભગવાનના અવતારો વિશે, કૃષ્ણ ભગવાનની લીલા વિશે. કારણ કે સૌ લોકો જે આજે કૃષ્ણભાઈ બન્યા છે અને ખાસ તમામ એ મંદિરો કે જ્યાં આજે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક મનાવવામાં આવશે, ત્યારે કૃષ્ણ ભક્ત તરીકે કેવા પ્રકારનું તેમને કૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના અને સાથે આજે કૃષ્ણમય થવાનો દિવસ છે, ધૂમધામપૂર્વક આજનો દિવસ મનાવવામાં આવે છે. કરંટ ટોપિકમાં આજે વાત હતી જન્માષ્ટમીની. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.